નકર હું તો એમ કહું કે એક જુવાન દીકરી આમ રોડ માથે હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડવા માંડે અને એમાં ખેતરમાં નાકા વાળતો હોય કોઈ ખેડૂ અને એ રાડ્યું સાંભળી જાય પાવડો લઈને આવે ને ઓલા 2 પાવડા નાખીને દીકરીને છોડાવે તો નથી લાગતું કે કૃષ્ણ ભગવાન પોતે આવ્યો એવું નથી લાગતું? રામા પીર પોતે આવ્યો એવું નથી લાગતું? પણ આપણને ભરોસો જ નથી. એ તો કે રામા પીર હોય, ઘોડો હોય, લીલા લુગડા હોય, હાથમાં ભાલું હોય તો માન્યું એવો આવવાનું નથી ને આપણો મેળ પડવાનું નથી. વિશ્વ વ્યાપક બાપુ, એક તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર ન હોય. બાકી કરમની ગતિ તમે જો, એક તમને દાખલો આપું. એક આમ રોડ ઉપર ફ્રૂટની લારી પડી હતી, ફ્રૂટની, ચીકુ ને દાડમ ને સફરજન ને કેળા ને. પણ એ લારી વાળો અહીંયા હતો નહીં. એટલે આમ રોડ ઉપર એક ભાઈ નીકળ્યો ને, એની નજર આમ લારી ઉપર પડી. જો ધ્યાન આપજો, આંખથી નજર પડી, આંખે શરૂઆત કરી. આમ આંખે આમ દ્રષ્ટિ પડી ને ત્યાં એનું મન બાપુ માંડ્યું ઠેકડા મારવા. એ કે લારી વાળો છે નહીં, એક સફરજન લઈ લો. ઓલો અંદર બેઠો ને એને ના પાડી કે રહેવા દે, તારું નથી, તારે કર્મ ભોગવવા પડશે. પણ મન તોય ઠેકડા મારતું હતું. પછી આત્મો છે ને એ તમને એક જ વખત કે, પછી નો કે. એટલે મન બહુ ઠેકડા મારતું હતું ને, એ કે ના ના જે હોય પણ લઈ લેવું, એક સફરજન તો લેવું જ. એ નક્કી કરી લીધું કે લેવું છે. હવે અહીંયા જવા હાટું પગને કહેવું પડે ને, પગ હાલે તો જવાય ને. પગને કીધું, એ કે હાલ ઓલી લારી હતી. એટલે પગ હાલ્યા એટલે અહીંયા ગયા. લેવા હાટું હાથને કહેવું પડે. હાથને કે આમાંથી એક સફરજન ઉપાડ. હાથે સફરજન ઉપાડ્યું. ખાવા હાટું મોઢાને કહેવું પડે. મોઢાને કીધું એક બટકું ભરી. એને બટકું ભર્યું. હવે ઉતારવા હાટું જીભને કહેવું પડે. જીભને કીધું એક અંદર ઉતાર. એ અંદર ઉતર્યું ને એમાં લારી વાળો જોઈ ગયો અને આવીને એક ધોકો વાહન માર્યો. વાહનો વાંક શું મને કહો? વાહાએ કઈ ગુનો કર્યો હતો? આંખે જોયું, પગ હાલીને ગયા, હાથે લીધું, મોઢાએ ખાધું, જીભથી ઉતર્યું, માર ખાધો વાહાએ અને રોવા માંડી આંખ્યું. શરૂઆત કોને કરી હતી? કરે એ જ ભોગવે. અમે કર્યા હોય તમને નો. આ અમે રાડ્યું પાડી ને બાબુ, અમે અમારા હાટું રાડ્યું પાડી. મારા બાપ એકાદી રાડ અમારી સાંભળજો. અમારે આ બેઠા એમાં કોઈને વેરાગ નથી લગાડવો. અમે તો અમારા હાટું મથી છે. પણ આ એક ગંગા હાલી જાય છે, પીવો ન પીવો તમારી મોજ, પણ પીવા જેવું છે. મારી વાત છે ને બાપુ, તમે રાતે હોતા હોય ને એકલા હોય ને ત્યારે મારી વાતની નોંધ કરજો કે વ્યસનથી છેટું રહેવાય કે ન રહેવાય. મા બાપની સેવા કરાય કે ન કરાય, એકતા રખાય કે ન રખાય, તમારા આત્માને પૂછજો. અંદરથી બાપુ જવાબ ન આપે તો આપણું ભજનમાં ધૂળ પડી ભલામણ. સત્ય તો તમને અંદર બેઠો હોય તમને તરત જ કહે. સત્ય આ વસ્તુની છે ને બાપુ, આની કોઈ હેરણ ઉપર ચડાવીને આને કઈ ટકાવારી નથી કાઢવાની. અંદર આત્માને પૂછો એટલે આત્મો બધું કે. બાકી તમારો નાભીનો અવાજ હોય ને, તમે જો એક ચોર ચોરી કરવા નીકળે ને, ઈ ભગવાનને પગે લાગી નીકળે ને, ચોરને ચોરી કરાવે છે. મારો નાથ ગરદણીને હુર આવી રાખે અને ચોરને ચોરી કરાવે છે. તો તમે દિલથી ભલામણ એનું નામ લ્યો તમારું કામ ન થાય. પણ મને તમને વિશ્વાસ જ નથી. હું તમને કહું, આ બધાને ઘરે નાના મંદિર તો બધાને ઘરે હોય જ ને. નાનું એવું મંદિર હોય, મોટું હોય, ફોટો હોય, અથવા તો પાણી યારે દીવો કરતા હોય ને બધા. તો હું એમ કહું, કૃષ્ણ ભગવાનનો એક નાનો એવો ફોટો હોય, બધા દીવા અગરબત્તી કરતા હોય, ચોખા ઘીના દીવા કરતા હોય, અગરબત્તી કરતા હોય. હું આ બધા બેઠા એમને પૂછું કે તમારે આખા ઘરના લગ્નમાં જવાનું હોય તો ડેલાને તાળું મારો કે ઉઘાડું રાખો? તાળું જ મારે ને. હું તાળું જ મારી દઉં. આપણને કઈ આપણે શેડો અડી ગયો એવું કે તમે વ્યાયામમાં ન રહેતા, હું તમારે હારે જ છું. તો હું એમ કહું છું કે આપણે 360 દિન સોખા ઘીના દીવા કરી 2 દી લગ્નમાં જ આવી હતી, 2 દી ધ્યાન ન રાખે. અને જો એ ધ્યાન ન રાખે તો પછી આ સોખું ઘી નિવાય બાળવું, એના કરતા છોકરાને ખવડાવી છોકરા લોટકા ન થાય. તમને કેમ લાગે? પણ આ ભરોસો જ નથી. અને 80 વર્ષની માં ઘરે હોય ને, એ એમ કે તમે બધા લગ્નમાં જાઓ, મારે નથી આવવું, તો તમે ડેલાને તાળું મારો? તો ન મારો. કે કોક આવશે ને તો માં ભલે ખાટલામાંથી ઊભા ન થઈ પણ તો એ કોઈક અવાજ કરશે ને તો પડખે વાળો આવશે. આનું નામ જ માં અને આનું નામ જ મા બાપ છે બાપુ. એ સેવા તમને મૂર્તિ મંદિર છે ને ખોટા જેવી કોઈ મારી વાત નથી. પણ મહાપુરુષે કીધું કે જાગતા નરને સેવો, જીવતા છે એને સેવો. મંદિરમાં તમે જાઓ
મંદિર છે એ સરસ છે, મૂર્તિ હોય ભગવાન જ છે, પણ ઈ બાપુ જો તમને પૈસા આપે, ભગવાન આટલી જરૂર છે તો ઓલો દુકાન વાળો વેકે? ભગવાનની મૂર્તિ જો તમને પૈસાનો ઢગલો કરતી હોય તો આ મૂર્તિ ગમે છે કે આપણે લાવ્યા હોય ઈ માથે બેહીને બનાવતો હોય, અને આપણે એની પાસે મૂર્તિ પાસે પૈસા માંગ્યું, જો ઈ પૈસા આપતો હોય તો ઓલો તું વેકે શું કામ? ઈ પૈસા ઢગલા ન કરાવે એની પાસે. એટલે મંદિર ન બનાવવું, મૂર્તિ ન મૂકવી એવું નથી કહેતો પાછા. એવું મંદિર જાતા હોય બંધ ન થઈ જતા, મંદિરે જાજો. પણ હું કહેવા એ માંગુ છું કે તમને કાંઈ પણ પીડા હોય, ઘરે તમારે ડખો હોય, બૈરાથી કંટાળ્યા હોય, છોકરાથી કંટાળ્યા હોય, તમે મંદિરમાં જઈને ભગવાનને તમે એમ કહો કે મારા બૈરાથી કંટાળો છું, છોકરાથી કંટાળો, મારે મરી જવું છે, તો એ મૂર્તિ તમને કહે કે 2 દી રોકા પછી મરી જાય? ઈ કહે તમને? નો કે. અને આવા સાધુની ઝૂંપડીએ જાવ ને અને અહીંયા કોને કે બાપુ હું હવે ગળે આવી જાઉં, મારે મરી જાવું, તો એ સાધુ એમ કે 1 દી રોકા, કાલ મરી જાય. એ 1 દીમાં બાપુ તમારો કાળ વિહામો કરી દે. બાપુ ઈ સંતના ઈ ભૂમિ છે, એટલા માટે સદગુરુની જરૂર પડે. સદગુરુ બાપુ મારી અને તમારી ઓળખાણ માટે આપણા માતા પિતા છે ને એ આપણા ગુરુ છે 100%. પણ એ તમારો મારો જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે ઉછેર કરીએ કે ઓળખાણ ન કરાવીએ. ઓળખાણ માટે બાપુ સદગુરુ જોવે. એટલે મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તમારે તમે કોણ છો એની જો ઓળખાણ જોતી હોય તો સદગુરુ જોવે.